નમસ્કાર મિત્રો, આજે તમને ભડકેશ્વર મહાદેવ વિશેની થોડી માહિતી આપીશું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। આશરે 5000 વર્ષ પહેલા અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું। આજે આપણે ભડકેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે। જૂન અને જુલાઈ મહિનામાં સાગર પોતે જ શિવલિંગ પર અભિષેક કરે છે અને કેટલાક સમયમાં આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે। મંદિરનો સૌથી પ્રસિદ્ધ તહેવાર શિવરાત્રી છે। મંદિરની આસપાસ એક ભવ્ય મેળો યોજવામાં આવે છે। દ્વારકાના અત્યંત પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત ભડકેશ્વર મહાદેવ મંદિર છે। ગીતા મંદિર અને રૂકમણી મંદિર નજીક છે। ભડકેશ્વર મહાદેવ મંદિર અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે ઓછા શબ્દો છે। કાંઠે સીધી સીડી અને સીડીથી ટેકરી તરફ દોરી જતા એક સારી રીતે બાંધેલો માર્ગ સાથે ભડકેશ્વર મહાદેવ મંદિરનો ઉપયોગ ભાગ્યે જ એક મુદ્દો છે, જેમ કે તે કિનારે બાંધવામાં આવેલા છે તે દરિયાઈ પાણી અને ઊંડાણ અને પ્રવાહ મંદિરના આસપાસ વાતાવરણ તેમજ તેના તરફ આગળ વધતા માર્ગને પૂર આપે છે। આ ખરેખર